હેલો ફ્રેન્ડ, કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આપણે તો સવારમાં અહીંયા નાસ્તાની તૈયારી થઈ છે. આજે છે સન્ડે અને આજે છે ને આપણે થોડાક મોડા ઉઠ્યા છીએ અને આપણે જ્યારે પરોઠાનો પ્રોગ્રામ છે અહીંયા આપણે લોટ સરસ મજાનો બાંધી લીધો છે. અહીંયા આપણે સરસ મજાનો પરોઠાનો લોટ બાંધી લીધો છે અને સરસ મજાના પરોઠા પણ થઈ ગયા છે. તો સવારમાં બધાને હાલો ચા ને આપણે જો સરસ મજાના પરોઠા બનાવીએ છીએ. ચાલો મિત્રો, આજે જો મસ્ત મજાની એવી ચાય બને છે અને સવારમાં કહેવાય ને કે સવારમાં ચાય ના પીતા સુધી તો ચેન ના પડે. આપણે જે સરસ મજાનું મસ્ત ચાય બને છે, મિત્રો બધા ચાય પીવા. આપણે અહીંયા સરસ મજાના મેથીના પરોઠા બને છે. જો મિત્રો, તો ચાય અને મેથીના પરોઠા સાથે સવારનો નાસ્તો કરવા ચાલો બધાને ભાવભરી આમંત્રણ. બધાને પહેલાં તો જય માતાજી અને ગુડ મોર્નિંગ. ચાલો બધા મિત્રો ચા પાણી પીવા આવી જાઓ. બધા ફ્રેન્ડને ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. દુગા લઈ જાય. સરસ મજાનો પરોઠા બની ગયા છે. અને અહીંયા સવારમાં વોકિંગ ચાલુ થઈ ગયું છે. જેમ સવારમાં ઓસરીમાં આટા મારે છે ઉઠીને. તો બધાને પહેલાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આ છે આપણો સવારનો અસમહેલનો નજારો. ચા નાસ્તો કરીને છો આપણે બહાર નીકળ્યા ને હતા. આપણે ભણવા અને કૂતરાને અહીંયા તો છે ને ખાવા હાટો રાહ જોતા હતા કે ક્યારે નાખે ને ક્યારે ના ખાઈ જો. આ રીતના આટો મારવા આવી ગયા છે, કારણ કે રોજના માટે આપણે એને જમવાનું આપતા હોય ને એના એટલા માટે આપણે આવી ગયા છો સરસ મજાના. કારણ કે રોજને એવાય જ છે, એટલે આ કૂતરી તો રોજને એવાય છે. આમાં આપણે એને છે ને જમવાનું આપી દીધું છે અને અમીને આટા વાટા મારે છે. અને આવો કંઈક નજારો છે સવારનો. પછી આપણે જો કપડાં બધા ધોઈ લીધા હતા અને આપણે જો બધા રીતના કપડાં સુકાઈ ગયા તો આપણે લઈ લીધા. ગાય માતા જો અહીંયા રોજ આટો મારે છે. હું તમને દર વખતે વિડીયોમાં બતાવતી જ હોઉં, કારણ કે અમારા ઘર આંગણે પશુ પક્ષી ગાય આવી બધી વસ્તુ છે ને અહીંયા ચાલુ જ હોય આવવાનું. ચાલો, તો આજે સાંજે આપણે બનાવવાના હતી પાણીપુરી અને એના માટે આપણે બધો મસાલોને આપણે તૈયાર કરી લીધું છે. તો મારી જેમ કોને પાણીપુરી ભાવે છે તે આમાં કોમેન્ટ કરજેજો, કારણ કે મારો છોકરો કે મમ્મી શું બનાવું શું બનાવું. આજે આપણે બનાવવાની છે પાણીપુરી. તો આપણે બજારેથી પાણીપુરી લઈ આવ્યા છે અને આ પાણીપુરીનું પાણી પણ તૈયાર લઈ આવ્યા છે. આપણે મસાલો છે ને ઘરે કરવાનો છે, એટલા માટે આપણે બટેટા જો આ રીતના ચૂંદો કરી લીધા છે. અને હવે આપણે આમાં કરવાના છે મસાલા. તો મારી જેમ કોને પાણીપુરી ભાવે તે ફટાફટ કોમેન્ટ કરી દેજો. પાણીપુરીનું શોખીન કોણ છે, કારણ કે પાણીપુરી બહુ ભાવે. ચાટ મસાલો, ગરમ મસાલો છે. ચાટ મસાલો જલજીરા તો નહીં હોય ઘા. આપણો છે ને પૂરીમાં ભરાય એવો મસાલો તૈયાર થઈ ગયો છે. આપણે બધું નાખી દીધું આમાં.
3 ને 3 6 7 8